નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવ તે આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની અંદર યુનિટ નંબર 16 આબોહવા વિશે જોઈશું. આ યુનિટની અંદર આબોહવા એટલે શું, આબોહવાની વિવિધતા, એના અસર કરતા પરિબળો અને ભારતનું ઋતુચક્ર અને માનવ જીવન પર પડતી અસરો, આટલા વિશે વાત કરવાની છે. તો આપણે જોઈએ આબોહવા. સૌપ્રથમ જોઈએ તેનો અર્થ. આબોહવા એટલે શું? આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. કોની? વાતાવરણની. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આપણે ઘણી વખત અવારનવાર આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે આબોહવા એટલે શું અને હવામાન એટલે શું. ઘણી વખત આપણા ઘરના વડીલો છે કે હવામાન બદલાઈ રહ્યું છે, આબોહવા બદલાઈ રહી છે. જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની જે સરેરાશ સ્થિતિ હોય, શિયાળાની, ઉનાળાની, ચોમાસાની કે પછી પવનોની, પાછા ફરતા મોસમી પવનની, આ જે સરેરાશ પરિસ્થિતિ છે તે આબોહવા નક્કી કરવાનું કામ કરે છે અને તેના ઉપર આબોહવા છે એ નક્કી થાય છે. એટલે કે ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. જો એક પાછું વર્ડ આવ્યો હવામાન. હવે હવામાન એટલે શું છે એની વ્યાખ્યા આપણે આગળ જોઈએ તો હવામાન એટલે શું છે કે હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાન એટલે વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ અને આબોહવા એટલે શું? વાતાવરણની લાંબા સમયની સ્થિતિ. જો બે વ્યાખ્યા છે મિત્રો, એક અહીંયા આપેલી છે અને એક અહીંયા આપેલી છે કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ છે અને હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. આબોહવામાં કોનો સમાવેશ થાય છે? તો આબોહવામાં ચોમાસું, શિયાળો, ઉનાળો વગેરેની હવામાનની સ્થિતિ ઉપરથી, જો અહીંયા આપેલું છે, હવામાનની સ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. અને હવામાન શું છે એ સમજીએ. તો હવામાન છે કે દિવસ દરમિયાન જે તાપમાન જે બદલાઈ રહેતું હોય અને આપણે એને હવામાન બદલાય એવું કહીએ છીએ. એટલે કે હવામાન દિવસ દરમિયાન બદલાઈ શકે. કેવી રીતે? કે સવારના સમયે કદાચ છે એ તડકો ના હોય, સૂર્યનો પ્રકાશ ન હોય વાદળાના કારણે, પરંતુ બપોર પછીના સમયમાં જોવા મળે સૂર્યપ્રકાશ, તો એને કહી શકાય કે હવામાન છે એ ચેન્જ થઈ રહ્યું હતું. પરંતુ આબોહવા ન કહી શકાય, કારણ કે આબોહવા તો લાંબા ગાળાની પરિસ્થિતિ છે, એટલે 35 વર્ષ કે તેથી વધારે સમયની પરિસ્થિતિ છે. એટલે આબોહવા છે એક લાંબા ગાળાની પરિસ્થિતિ છે અને હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. હવામાન બદલવાનો મુખ્ય આધાર કોના ઉપર રહે છે? જો આપણે જોયું કે આબોહવા જે છે એ બદલવાનો આધાર કોના ઉપર? વર્ષા ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે. અને હવામાન બદલવા ઉપર હવામાન માટે તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળો વગેરે જે ગમે ત્યારે બદલાઈ શકે છે. જો તાપમાન છે એ દિવસ દરમિયાન ઊંચું જઈ શકે, હવાનું દબાણ છે એ ચેન્જ થઈ શકે, ભેજ આજે હોય કાલે ઓછો હોય, વરસાદ આજે હોય કાલે નહિવત પણ હોય, ધુમ્મસ આજે હોય કાલે ન પણ હોય. એટલે ટૂંકમાં તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળ આ વગેરે પર હવામાનનો આધાર રાખવામાં આવે છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી બધી અસરો જોવા મળે છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશના રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ભારત દેશની અહીંયા વાત કરીએ આપણે કે ભારત દેશ માટે આ બે ટોપિક જરૂરી છે, એક હવામાન અને એક આબોહવા. કારણ કે ભારત દેશના લગભગ કેટલા ટકા લોકો? 60% લોકો છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેના કારણે આબોહવા અને હવામાન આ બંને જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સમજી લો કે આબોહવા એટલે શું, તેની વ્યાખ્યા શું છે અને તે કોના ઉપર નક્કી કરવામાં આવે છે,
હવામાન એટલે શું, તેની વ્યાખ્યા શું છે, અને એ કોના દ્વારા બદલાઈ શકે છે, અથવા કયા એવા આધારો છે કે તેના દ્વારા કહી શકાય કે હવામાન આવું છે કે તેવું છે. આપણે કહી શકીએ કે આબોહવા ધીરે ધીરે ચેન્જ થતી જાય છે. તો શિયાળાના સમય દરમિયાન દર વર્ષે જો ઠંડીનું પ્રમાણ વધતું જતું હોય તો કહી શકાય કે ભાઈ આબોહવાનું પ્રમાણ છે એ વધતું જાય છે. અને માનો કે દિવસ દરમિયાન છે તમને વાત કરીએ એ પ્રમાણે સવારે તાપમાન અને સાંજનું તાપમાન ચેન્જ હોય તો કહી શકાય કે હવામાન છે એ બદલાઈ રહ્યું છે. આગળ જોઈએ. ભારતના આબોહવામાં ઘણી વિવિધતા છે અને ઘણી બધી વિલક્ષણતા ધરાવતો દેશ છે ભારતનો. કારણ કે ભારત દેશની અંદર લગભગ તમામ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ ઉપલબ્ધ હોવાના કારણે ભારત દેશની અંદર આબોહવા છે એ ઘણી વિલક્ષણતા ધરાવે છે. પૃથ્વીના સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. તો પૃથ્વીની જે આખી સપાટી છે, માનો કે આ ગોળ પૃથ્વી છે, એના કેટલાક ભાગ એવા છે કે જે સમય પ્રમાણે અથવા તો મોસમ પ્રમાણે છે એ પવનની દિશા છે એ ચેન્જ થતી હોય. આમ ઋતુ પ્રમાણે જે બદલાતા પવનો છે તેને શું કહેવામાં આવે છે? તેને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, મોસમી પવનો, જેને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋતુ પ્રમાણે જે દિશા બદલતા પવનો છે તેને શું કહેવામાં આવે છે? મોસમી પવનો. હવે મોસમી પવનો એનું નામ કોના પરથી પડ્યું તેની વિગતો આપેલી છે કે અરબી ભાષાનો મૂળ શબ્દ હતો મોસીમ. તેના પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો છે. આ બધા દેશો છે એ તમે જુઓ ને તો દરિયા કિનારાના દેશ છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર વગેરે આ બધા મોસમ પ્રમાણે બદલતા દેશો છે. કારણ કે સમયે સમયે ત્યાં પવન બદલાતા હોય અને આ જ પવનો છે એ ઋતુ પરિવર્તન માટે, ત્યાર પછી માનવ જીવનમાં જે અમુક પરિવર્તન આવે તો એ આ પવનોના કારણે જ આવે છે. માનો કે શિયાળાના સમય દરમિયાન જે પવનો આવતા હોય એ ઠંડી લઈને આવતા હોય તો માનવ જીવન ઉપર ઠંડીની અસર થાય. ઉનાળાના સમય દરમિયાન છે એ સૂર્યનો તાપ સીધો આવતો હોય અને પવનો પણ ગરમ આવતા હોય કે જેના કારણે માનવ જીવન ઉપર ગરમીની અસર થાય વગેરે વગેરે. આગળનો ટોપિક છે ઋતુ પરિવર્તન. જોઈએ આપણે ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનું ધરીનમન પણ ભાગ ભજવે છે. યાદ રાખજો આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો કે ઋતુ પરિવર્તન કોના ઉપર આધાર રાખે છે. તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં શું છે કે જે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની ચારે દિશા તરફ ફરે છે. અને પોતાના ધરી પર પણ ફરે છે. સાથે સાથે પૃથ્વીનું જે ધરીનમન છે એ પણ જવાબદાર છે, જેના કારણે પૃથ્વીની સપાટી ઉપર ઋતુ પરિવર્તન છે અનુભવાય છે. પૃથ્વીની ધરી જે છે એ 23.5 અક્ષાંશ પર નમેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી, આંકડો 23.5 અંશ પૃથ્વીની ધરી છે એ નમેલી છે. જો નીચે આપણને જે દેખાય છે એ પ્રમાણે, જો અહીંયા પૃથ્વીની એક છબી આપી છે જેની અંદર પૃથ્વી ધરીનમન જોવા મળે છે. કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે પોતાની કક્ષાની સાથે. એટલે કક્ષા એટલે શું કે પૃથ્વી જે સૂર્યની ચારે તરફ જે પરિભ્રમણ કરે છે એ પરિભ્રમણની સાથે તે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરીનમનના કારણે ઋતુઓ અનુભવાય છે. ઋતુઓ અનુભવવા માટેનું સૌથી મોટું જો કારણ હોય તો કયું છે? સરસ, પૃથ્વીનું ધરીનમન. એટલે કે પૃથ્વી જે 23.5 અક્ષાંશ એક દિશા તરફ નમેલી છે, જેના કારણે પૃથ્વીની સપાટી છે એ
કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે અને પૃથ્વીના ધરીનમનના કારણે ઋતુઓ અનુભવાય છે. હવે આગળ જોઈએ આપણે કે વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો, ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો, એટલે આજની વાત છે, આજના સમયે મકર ઋતુ પર લંબ પડશે. મકર ઋતુ એટલે જો નીચે 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઋતુ પર કેવા પડશે? લંબ. લંબ એટલે સીધા. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. હવે આપણે એ આખું કરતાં પહેલાં એક પૃથ્વીની થોડીક આપણે વાત કરી લઈએ, જેથી આપણને સમજ વધારે પડે. આ વચ્ચેનું જે ધ્રુવ છે, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, ઉપર 23.5 કર્કવૃત્ત અને નીચે 23.5 મકરવૃત્ત છે. આને આપણે કર્કવૃત્ત કહીશું, અને આપણે વિષુવવૃત્ત કહીશું, અને આને મકરવૃત્ત કહીશું. પછી જે આ ભાગ જે રહ્યો, આ આખો ભાગ, જેને આપણે ઉત્તર ધ્રુવ વૃત્ત કહી શકાય, અને આ જે ભાગ છે, નીચેનો જે ભાગ છે, તેને શું કહેવાય છે? આપણે દક્ષિણ ધ્રુવ કહી શકાય. હવે આ છે દક્ષિણ ધ્રુવ અને આ છે ઉત્તર ધ્રુવ. હવે સૂર્યના કિરણો આપણે વાત થઈ કે સૂર્યના કિરણો મકર ઋતુ ઉપર લંબ પડે છે. મકર ઋતુ એટલે કયું? આ જે અહીંયા જે રહ્યું આ વૃત્ત છે, એ કેવા છે? ત્યાં સૂર્યના કિરણો સીધા પડશે. હવે જેના કારણે સૂર્યના કિરણો કર્કવૃત્ત ઉપર, એટલે કે જેના ઉપર ભારત દેશ આવેલો છે, ત્યાં કેવા પડશે? ત્રાંસા. જુઓ વિદ્યાર્થી, કે મકર ઋતુ ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, તો કર્કવૃત્ત ઉપર કેવા પડે છે? ત્રાંસા પડે છે. તો સૌથી વધારે ગરમી અહીંયા અનુભવાય છે અને સૌથી વધારે ઠંડી અહીંયા, એટલે કે આ ઉત્તર ભાગની અંદર અનુભવાય છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો, એટલે ઉત્તરના વિષુવવૃત્તથી ઉત્તર તરફ શિયાળો અનુભવાય છે. એટલે કે અહીંયા જે સ્થિતિ આપી છે ને, આ સ્થિતિ પ્રમાણે જો હાલમાં અત્યારે આજના સમયે, આજે 22 ડિસેમ્બર તારીખ થઈ ને, તો આજના દિવસે આ સ્થિતિ હશે કે સૂર્યના જે કિરણો છે એ મકર ઋતુ પર કેવા પડે છે? સીધા પડે છે. અને કર્કવૃત્ત ઉપર કેવા પડે છે? ત્રાંસા પડે છે. જેના કારણે આ કર્કવૃત્તનો જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર શિયાળો અનુભવાય છે અને આ વિસ્તારની અંદર ઉનાળો અનુભવાય છે. હવે એનાથી વિરુદ્ધ દિશા તરફ આપણે જોઈએ, એટલે કે 21 જૂન, જેને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વી છે એ આખી સૂર્ય ફરતી છે 6 મહિના પછીના સમયે આટલે પહોંચે છે. બરાબર? સૂર્યની આજુબાજુ છે એ પૃથ્વી આ રીતે પરિભ્રમણ કરે છે. હવે આગળ જોઈએ આપણે કે 21 જૂને જે સૂર્યના કિરણો છે એ કયા વૃત્ત ઉપર સીધા પડે છે? તો કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો છે સીધા પડે છે, અને મકર ઋતુ ઉપર સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. હવે કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોય તો ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધારે છે. એટલે કે આ જે ભાગ દેખાય ને આપણને, આખો ભાગ, આ ભાગ ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોવાના કારણે ત્યાં ગરમી અનુભવાય છે. અને આ નીચેનો જે ભાગ છે, જેને આપણે દક્ષિણ ધ્રુવ તરફનો ભાગ કહીએ છીએ, એ ભાગની અંદર સૂર્યના કિરણો કેવા પડશે? ત્રાંસા પડશે. જેના કારણે ત્યાં શિયાળાનો અનુભવ થશે. એટલે આ કર્કવૃત્ત છે, તો 21 જૂને આપણો ભારત દેશ છે એ આ રીતે અહીંયા હશે. જેના કારણે આપણે 21 જૂન, એટલે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, આ 4 મહિના સુધી આપણને આ વિસ્તારની અંદર ગરમીનો અનુભવ થશે. આગળ જોઈએ હવે
ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર પડે છે. આપણે સામાન્ય સમજીએ છીએ કે ભાઈ શિયાળાનો સમય હોય કે ઉનાળાનો સમય હોય કે ચોમાસાનો સમય હોય, ઋતુ જ્યારે બદલાય ત્યારે સીધી અસર છે એ કોના ઉપર અનુભવાય છે? માનવ જીવન ઉપર એની સીધી અસર અનુભવાય છે. કેમ કે આપણે શિયાળાના સમય દરમિયાનનો ખોરાક, પોશાક અને રહેઠાણ આપણે એ રીતે રાખીએ છીએ. ઉનાળાના સમય દરમિયાન આપણો ખોરાક, આપણે પહેરવા માટેનો જે પોશાક છે અને રહેઠાણ છે એને એ રીતે રાખીએ છીએ. એટલે આપણે રહેઠાણ ચેન્જ નથી કરી શકતા, પરંતુ આપણા જીવનમાં થોડુંક પરિવર્તન કરી શકીએ છીએ. કે ઉનાળાના સમય દરમિયાન છે એ આપણે બહારની જે ઠંડી હવા હોય એના કરતાં ગરમ હવા વધારે હોય છે, અને શિયાળાના સમય દરમિયાન આપણે હૂંફ મેળવવા માટે ઘરની અંદર રહીએ છીએ. એટલે કે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર છે એ માનવ જીવન ઉપર પડે છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણથી શું થાય છે? જેના કારણે ઋતુ પરિવર્તન થાય છે, અને ઋતુ પરિવર્તનના કારણે આપણી ખોરાક, પોશાક અને રહેઠાણ એ ત્રણેય ઉપર આપણને પરિવર્તન અનુભવાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોની અંદર ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો, જેને આપણે ઋતુગત હવામાન પર વ્યાપક અસર પાડે છે. ભારત દેશની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુ દરમિયાન જે પવનોની દિશા છે, માનો કે શિયાળાની અંદર આ રીતે આવતા હોય, ઉનાળાના સમયે આ બાજુથી આવતા હોય, ચોમાસાના સમયે આ રીતે પવનો આવતા હોય, જેના કારણે શિયાળાના સમય દરમિયાન ઋતુ પરિવર્તન જોવા મળે છે, ઉનાળાના સમય દરમિયાન અને ચોમાસાના સમય દરમિયાન ઋતુ પરિવર્તન થશે એટલે હવામાનમાં પણ ફેરફાર થશે. કે શિયાળાના સમય દરમિયાન વધારે ઠંડી, ઉનાળાના સમય દરમિયાન વધારે ગરમી અને ચોમાસામાં મિશ્ર આબોહવા આપણને જોવા મળશે. એ દરેક ઋતુના હવામાનના આગવા લક્ષણો આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ભારત દેશની અહીંયા વાત કરવામાં આવી છે કે ભારત દેશની અંદર શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં આખા વર્ષ દરમિયાન આ નિશ્ચિત ક્રમ ચાલ્યો આવે છે કે શિયાળામાં વધારે સમય સુધી ભારત દેશની અંદર અમુક સમયે ઠંડીનું પ્રમાણ વધી જાય છે, ઉનાળાના સમય દરમિયાન અમુક સમયે ગરમીનું પ્રમાણ વધી જાય છે અને ચોમાસાના સમય દરમિયાન વરસાદનું પ્રમાણ વધે છે. તો ભારત દેશની અંદર આ ત્રણેય ઋતુનો અનુભવ થવાને કારણે ભારતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા છે. પ્રશ્ન પૂછાય કે ભારતની આબોહવા કેવી છે, તો શું જવાબ આવશે? મોસમી આબોહવા છે. પ્રશ્ન એવું પૂછાય કે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની સીધી અસર માનવ જીવન પર શું અસર કરે છે? તો ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિથી માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર અસર થાય છે. આગળ જોઈએ આપણે આબોહવાની વિવિધતા. ભારતની આબોહવાની વિવિધતા અનેક બાબતોમાં ભિન્ન છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારેની આબોહવા અનુભવાય છે, જ્યારે દરિયા કિનારેથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ચાલો માનો ભારત દેશની એક વિવિધતા એ રહેલી છે કે જ્યાં દરિયા કિનારો હશે ત્યાં આબોહવા છે એ કેવી જોવા મળશે? સમ આબોહવા જોવા મળશે. માનો કે આ ભારત દેશનો દક્ષિણ ભાગ છે. અહીંયા આપણે આ ગુજરાત આવેલું છે અને અહીંયા બંગાળ અને બાંગ્લાદેશ આવેલું છે. તો જે આ વિસ્તાર રહ્યો, આ જેટલા એરાવાળો વિસ્તાર છે, આ બધો વિસ્તાર કેવો છે? સમુદ્ર છે. તો સમુદ્ર કિનારાના જેટલા જે આ પ્રદેશો હશે તે પ્રદેશ ઉપર આબોહવા કેવી અનુભવાય છે? એટલે કે જે આ વિસ્તારો રહ્યા, આ વિસ્તારોની આબોહવા કેવી આપણને જોવા મળશે? સમ આબોહવા. સમ આબોહવા એટલે સરખી આબોહવા. વધારે પ્રમાણમાં ઠંડી પણ નહીં અને વધારે પ્રમાણમાં ગરમી પણ નહીં. પરંતુ જેમ જેમ આપણે દરિયા કિનારાની સપાટીથી જેમ જેમ અંદર તરફ આવતા જઈશું, એટલે કે જમીન તરફ આપણે જેમ વધતા જઈશું, તેમ ખંડીય આબોહવા જોવા મળશે. ખંડીય આબોહવા એટલે ગરમીનું પ્રમાણ એક સમયે વધી જાય છે, એક સમય છે એ ઠંડીનું પ્રમાણ વધી જાય છે, કારણ કે દરિયાનું જે આ જે સ્થિતિ છે, આ દરિયાનું જે સ્થિતિ છે એ દરિયા કિનારાના પ્રદેશો ઉપર દરિયા ઉપરથી વાતા પવનો છે એ આબોહવાને સરખી રાખવાનું કામ કરે છે. પરંતુ જેમ જેમ અંદર જઈએ આપણે,
એટલે કે દરિયા કિનારાથી જે જમીન સપાટી પર આપણે અંદર જઈએ તેમ તેમ આબોહવા ખંડીય જોવા મળશે. એટલે કે ક્યારેક ઉનાળાનું તાપમાન વધી જશે, ક્યારેક શિયાળાનું તાપમાન અતિશય પણ ઘટી જશે. ઉત્તર ભારતનો ઘણો મોટો ભાગ દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં ખંડીય આબોહવા જોવા મળે છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ આવે છે. હવે આખું આમ આપણો આ ભારત દેશ છે, બરાબર. આ આપણો ભારત દેશ છે. તો ભારત દેશમાં બરાબર અધવચ્ચે કર્કવૃત પસાર થાય છે. હવે કર્કવૃત જે ઉપરનો જે ભાગ છે તે આ ભાગની અંદર સૂર્યના કિરણો ક્યારેય સીધા પડતા નથી, કારણ કે આ ઉત્તર ધ્રુવ તરફનો ભાગ છે. અને આ જે ભાગ છે આ દક્ષિણ ધ્રુવ તરફનો ભાગ છે, એટલે કે વિષુવવૃત્તથી નજીક આવેલો. એટલે આ જે ભાગ રહ્યો, આ ભાગની અંદર સૂર્યના કિરણો સીધા પડશે, આ ભાગની અંદર સૂર્યના કિરણો ત્રાંસા પડશે. એટલે કે શિયાળાના સમય દરમિયાન આ જે ભાગ રહ્યો ભારતનો દક્ષિણ ભાગ, તે દક્ષિણ ભાગની અંદર ઓછું તાપમાન જોવા મળશે, અને દક્ષિણ ભાગની અંદર વધારે તાપમાન જોવા મળશે, અને ઉત્તર ભાગની અંદર તાપમાન છે એ વધારે ઓછું જોવા મળશે. એટલે કે વધારે ઠંડીનો જોવા મળશે અને દક્ષિણ ભારતમાં વધારે ગરમીનું પ્રમાણ જોવા મળશે. હવે દેશના જેટલા ભાગ છે એ દરેક ભાગની અંદર સ્થિતિ છે એ અલગ અલગ જોવા મળે. કે માનો કે કોઈ જગ્યાએ ઊંચાઈ ઉપર આવેલો વિસ્તાર હોય, હિમાલયની આપણે અહીંયા પર્વતમાળાઓ આવેલી છે, ગુજરાતમાં અહીંયા ગિરનાર છે, ત્યાર પછી રાજસ્થાન ગુજરાતની સરહદ ઉપર આબુ અંબાજી આવેલું છે. તો જે ઊંચાઈવાળા જેટલા સ્થળો હશે એ ઊંચાઈવાળા સ્થળો દરિયાની સપાટીથી વધારે ઊંચાઈ હોવાના કારણે ઉપરનો જે વિસ્તાર છે ત્યાં ઠંડી અનુભવાય છે. એટલે કે જમીન સપાટી કરતાં થોડુંક તાપમાન ત્યાં ઓછું હશે. આપણે અહીંયા સુધી આ પાઠને રાખીશું. આભાર આપ સૌનો.